નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી. આજનો આપણો વ્યાકરણનો મુદ્દો છે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગથી આપ સર્વે વિદ્યાર્થીઓ અગાઉના ધોરણમાં પણ પરિચિત થયા હશો. પણ મિત્રો, આ રૂઢિપ્રયોગ શું છે, એ કઈ રીતે આપણા વાતચીતમાં વણાઈ જાય છે, કઈ રીતે એ લોકબોલીમાં લોકો એનો ઉપયોગ કરે છે. તો આમ 12મા ધોરણના બોર્ડ પ્રશ્નપત્રમાં તમારે 2 રૂઢિપ્રયોગના અર્થ અને વાક્ય પ્રયોગ પૂછાય છે. દરેકનો 1 ગુણ એટલે કે 2 ગુણમાં રૂઢિપ્રયોગ તમારે પૂછાય છે. એ સંપૂર્ણ તમારી ટેક્સ્ટબુક આધારિત હશે. મિત્રો, ઘણા બધા ચેપ્ટરમાં, આમ જુઓ તો મોસ્ટ ઓફ ચેપ્ટરમાં રૂઢિપ્રયોગનો ઉપયોગ થયેલો હોય છે. સૌપ્રથમ, આ રૂઢિપ્રયોગ આપણી વાતચીત અને લેખનમાં શું પ્રભાવ પાડે છે, એનાથી એ વાતચીતમાં અને લખાણમાં કઈ રીતે ઉપયોગી છે. તો સૌપ્રથમ આપણે રૂઢિપ્રયોગના બેઝિક વિશે ચર્ચા કરીશું અને ત્યારબાદ તમારે પરીક્ષામાં પૂછાતા તમારી જ ટેક્સ્ટબુકના રૂઢિપ્રયોગ, એના અર્થ અને વાક્ય પ્રયોગના પરિચિત થઈશું. આમ આજે આપણે સૌપ્રથમ રૂઢિપ્રયોગ શું છે એના વિશે ચર્ચા કરીશું. સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ રહ્યા છો, ટાઇટલ છે રૂઢિપ્રયોગ. હવે રૂઢિપ્રયોગ છે એ કોઈ પણ વાત રજૂ કરનારનો આશય વાતને અસરકારક અને ચોટદાર બનાવવાનો હોય છે. તમારી વાત જે છે એ બીજા ઉપર અસરકારક કઈ રીતે બને, તમારી વાત છે એ બીજા ઉપર પ્રભાવિત કઈ રીતે બીજાને કરી શકે, અથવા એની તમે જે વાત કરવા માંગો છો એ કઈ રીતે ધારદાર અને ચોટદાર બને કે તમે જે કહેવા માંગો છો એ તમે સચોટ કહી શકો. તો એ જે વાતચીતને અસરકારક અને ચોટદાર બનાવે એ રૂઢિપ્રયોગ છે. આમ તમે ઘણું બધું કહો, પણ ખૂબ ઓછા શબ્દોમાં તમે ધારી વાત કહી શકો, એ કાર્ય રૂઢિપ્રયોગ કરે છે. એટલે ટૂંકમાં પણ ઘણું બધું અને અસરકારક કહી જાય એ રૂઢિપ્રયોગ છે મિત્રો. તો આમ કોઈ પણ વાત રજૂ કરનારનો મૂળ આશય શું છે, વાત કરવાનો મૂળ હેતુ શું છે, એ અસરકારક અને ચોટદાર બનાવે છે. એમ કરવા માટે તે એવા બળકટ શબ્દોનો ઉપયોગ કરવાનો ઈરાદો રાખે છે. હવે એની પોતાની વાત જે છે એ અસરકારક બનાવવા, એનો હેતુ જે છે એ પાર પાડવા માટે એ આવા બળકટ શબ્દો એટલે કે રૂઢિપ્રયોગ, બળકટ એટલે આમ તાકાતવાળા, શક્તિશાળી, કે જે ધારી અસર કરે વાતની, એવા શબ્દોનો પ્રયોગ થાય છે. એ છે રૂઢિપ્રયોગ. વપરાયેલા આવા શબ્દો પછીથી કાયમી સહુના વપરાશમાં આવી જાય છે. પછી જે કંઈ આવા શબ્દોનો પ્રયોગ થયો છે તે કાયમી વપરાશમાં આવી જાય, લોકો એનો ઉપયોગ કરવા માંડે છે. એ છે રૂઢિગત શબ્દો, રૂઢિપ્રયોગ, જે રોજબરોજના વ્યવહારમાં પછીથી વપરાતા થઈ જાય છે. ક્યારેક એવું બને છે કે આવા 2 કે તેથી વધુ શબ્દો ભેગા કરીને કોઈ એક વિશેષ અર્થમાં તેને પ્રયોજે છે. રૂઢિપ્રયોગ તમે જુઓ, 2 અથવા 2થી વધારે શબ્દો જેમાં હોવાના, તો એ કોઈ એક વાત જે છે એને વિશેષ અર્થમાં રજૂ કરે છે. તો હવે આવા શબ્દો કે શબ્દ સમૂહો પણ પછીથી વિશિષ્ટ અર્થ સાથે વ્યવહારુ બની જાય છે. લોકો એનો ઉપયોગ કરે છે રોજિંદા વ્યવહારમાં.
તે કોષગત અર્થ જુદો જ અર્થ ધરાવતા હોય છે. ભલે કોષમાં જે એનો અર્થ આપેલો છે મિત્રો, પણ કોષમાન્ય અર્થથી દૂર જઈને અમુક અર્થ દર્શાવે છે. આપણને ખ્યાલ છે કે રૂઢિપ્રયોગનો અર્થ આ છે, જે કોષ છે આપણો શબ્દોનો, એમાં પણ રૂઢિપ્રયોગો હોય છે. પણ ઘણી વખત અમુક રૂઢિપ્રયોગ આમ બીજી રીતે પણ ઉપયોગ થતો હોય છે. કોષમાં જે અર્થ છે એ સિવાયના અર્થમાં પણ ઘણી વખત લોકો હસી મજાકમાં આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે, જેનો અર્થ કંઈક એ બીજો જ સમજતા હોય છે. પછીથી જનસમૂહ માટે તે ખૂબ જાણીતા થઈ પડે છે. તો આવા રૂઢિપ્રયોગ જે છે એ લોકો પોતાની વાતચીતમાં ઉપયોગ કરે છે અને ખૂબ જાણીતા હોય છે. આવા ઘણા બધા રૂઢિપ્રયોગ હોય જે રૂટીન લાઈફમાં બોલાતા હોય છે. ચલણમાં તે રૂઢ થઈ જાય. ચલણ એટલે વપરાશમાં. વપરાશ એટલે જે આપણો ભાષા પ્રયોગ છે, જે આપણો વ્યવહાર ચાલે છે મિત્રો ભાષાથી, એમાં રૂઢ થઈ જાય છે, કાયમી થઈ જાય છે. આવા જાણીતા રૂઢ શબ્દ સમૂહ એટલે મિત્રો રૂઢિપ્રયોગ. આવા જે શબ્દો છે એને રૂઢિપ્રયોગ કહેવાય. તો આમ રૂઢિપ્રયોગ શું છે? એ વાત કરનાર પોતાની વાત અસરકારક અને ચોટદાર બનાવવા જે શબ્દ પ્રયોગ કરે એ રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગ છે એ વિશિષ્ટ અર્થ દર્શાવે છે. અને આવા ઘણા રૂઢિપ્રયોગ હોય કે જે કોષગત અર્થથી કંઈક જુદા જ અર્થમાં લોકો એનો ઉપયોગ કરતા હોય છે. એટલે આવા જે રૂઢ શબ્દ સમૂહો હોય એને આપણે રૂઢિપ્રયોગ કહીએ છીએ મિત્રો. તો આમ આ વાત થઈ રૂઢિપ્રયોગ વિશેની, જે આપણી રૂઢિના આધારે વપરાશમાં આવે છે. હવે તમે સ્ક્રીન ઉપર જુઓ છો કે અહીં પણ રૂઢિપ્રયોગ આપેલા છે, શબ્દ સમૂહ આપેલા છે, એકથી વધારે શબ્દો છે. હવે એના અર્થ કઈ રીતે આપણે એ ઉપયોગ કરીએ છીએ, એના શબ્દો કઈ રીતે આપણે કઈ વાતમાં ક્યારે કયો રૂઢિપ્રયોગ ઉપયોગમાં લેવો એ જોઈશું. બેસી ગયો, બેઠો રહ્યો, બેસી જવું, મનમાં બેસવું વગેરે શબ્દો અથવા શબ્દ સમૂહો જે છે, શબ્દ એટલે એક અને શબ્દ સમૂહ એટલે એકથી વધારે શબ્દ. તો અહીં તમે જુઓ એકથી વધારે શબ્દ સમૂહ છે. બેસી ગયો, બેઠો રહ્યો, બેસી જવું, મનમાં બેસવું વગેરે. અર્થ આપણે બધાને જાણીએ છીએ, પણ હવે તમે એનો આપણે વાતચીતમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે એના અર્થ કઈ રીતે જુદા જુદા પડે છે. આ દિવસોમાં મંદી હોવાથી તે ઘેર બેસી રહે છે. તો અહીં ઘેર બેસી રહ્યું એટલે તમે સમજી ગયા કે ભાઈ બેકાર છે, કામ ધંધો બંધ છે, એટલે ઘેર બેસી રહેવાનો અર્થ અહીં ફરી જાય છે. મંદીના કારણે બેકાર હોવું એવો અર્થ આપણને તરત સમજાય છે. પેપર અઘરું હતું એટલે પાણીમાં બેસી ગયું. અહીં બેસી જવાની વાત છે, પણ કઈ વાત સાથે આપણે આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે એવો અર્થ એનો સમજીએ છીએ. અહીં બેસી રહેવું એટલે હિંમત હારી જવાના અર્થમાં છે, અને પેલું જે હતું એ બેકારના અર્થમાં હતું. બંનેમાં બેસી રહેવાની વાત છે. પેપર અઘરું હતું એટલે પાણીમાં બેસી ગયું, એટલે હિંમત હારી જવી એવો અર્થ થાય છે. કૌશિકને વાતમાં કંઈ બંધ બેસતું લાગ્યું નહીં, સમજાયું નહીં એવો અર્થ થાય છે. કે આમ પેપર અઘરું હતું, સમજાયું ને એટલે એ હિંમત હારી ગયું, શું લખવું એને કંઈ કશી સમજ પડી નહીં. એ અર્થમાં આપણે બીજો અર્થ સમજીએ છીએ. તો આમ અલગ અલગ શબ્દો અલગ અલગ વાતમાં ઉપયોગ થાય. શબ્દ એક જ, પણ જ્યારે અલગ વાતમાં ઉપયોગ થાય ત્યારે એનો ઘણી વખત અર્થ બદલાઈ જતો હોય છે. તો આમ આ રૂઢિપ્રયોગ આ રીતે પ્રયોગ થાય છે. આ પ્રમાણે વાક્યના અર્થ સંદર્ભ સાથે આ રૂઢિપ્રયોગો વિશેષ અર્થમાં છે. સમયાંતરે સંદર્ભ વિના પણ તે પોતાનો ધારેલો અર્થ પ્રગટ કરી શકે તેટલા સાર્વત્રિક બની જતા હોય છે. તો આમ સમયાંતરે સંદર્ભ વિના, સંદર્ભ એટલે બીજી વાત ટાંકવી, એના વગર પણ ઘણી વખત રૂઢિપ્રયોગ છે એ પોતાનો ધાર્યો અર્થ પ્રગટ કરી શકે છે. તમારે બીજી કોઈ વાત જોડવાની જરૂર પડતી નથી. એવા રૂઢિપ્રયોગ જે સાર્વત્રિક થઈ ગયા હોય, બધે ઉપયોગ થતા હોય. તો આવા થોડા આપણે રૂઢિપ્રયોગ જોઈશું.
પહેલું ઉદાહરણ છે 11 ગણવા. મિત્રો એનો અર્થ થાય ભાગી જવું. તો હવે આપણને અર્થ આવડે છે તો જ રૂઢિપ્રયોગ પૂછાયેલો છે, એનો અર્થ આવડે છે તો જ આપણે રૂઢિપ્રયોગ અને એની સાથે બંધબેસતું વાક્ય પ્રયોગ કરી શકીએ. જો તમને અર્થ આવડે ભાગી જવું તો તરત તમે એ મુજબના કોઈ પણ વાક્ય તમારી રીતે લખી શકો. પણ એમાં ભાગી જવાની વાત હોય, ડરના કારણે ભાગી જવાની વાત હોય. તો ઉદાહરણ જુઓ, વાક્ય પ્રયોગ જુઓ. પોલીસની ગાડીનું સાયરન વાગતા જ લૂંટારાઓ 11 ગણી ગયા. તો તમને 11 ગણી ગયા એનો અર્થ આવડે તો તમે આવા વાક્ય પ્રયોગ કરી શકો. તમને પણ જાણતા હશો કે જ્યારે જે રૂઢિપ્રયોગ પૂછાય છે એનો તમારે અર્થ લખવાનો છે અને વાક્ય પ્રયોગ કરો ત્યારે જે રૂઢિપ્રયોગ પૂછાયેલો છે એ રૂઢિપ્રયોગના શબ્દો તમારે વાક્યમાં લેવાના છે મિત્રો. પણ પૂછાયેલા રૂઢિપ્રયોગ પ્રમાણે તમે એને વાક્યમાં ક્યારે બંધ બેસાડી શકો? જો તમને એનો અર્થ આવડે છે તો. બાકી તમે આવું કરી શકો નહીં. એટલે પૂછાયેલા રૂઢિપ્રયોગનો અર્થ અને પછી વાક્ય પ્રયોગ, વાક્યમાં પૂછાયેલા રૂઢિપ્રયોગના શબ્દો લેવાના છે અને ક્યારે તમે વાક્ય લખી શકો જો અર્થ આવડે છે તો. બીજું ઉદાહરણ છે હવનમાં હાડકાં નાખવા. હવનમાં હાડકાં નાખવા એનો અર્થ થશે સારા કામમાં દખલ કરવી. જો રૂઢિપ્રયોગની વાત ચાલે છે. તો આમ કોઈ સારું કાર્ય થતું હોય તો એમાં દખલ કરવી અથવા કામ રોકવાનો પ્રયત્ન કરવો એ અર્થમાં છે. તો હવે તમને એનો અર્થ આવડે છે તો જ તમે બંધ બેસતું વાક્ય બનાવી શકશો. બાકી ખોટું પડે. હવનમાં હાડકાં નાખવા જો તમે કંઈક બીજું જ અર્થ એનો સમજો છો તો તમારો વાક્ય પ્રયોગ ખોટો પડે. અર્થ આવડે છે તો જ બંધ બેસતો વાક્ય પ્રયોગ તમે કરી શકો. ભલે ને આપણે રૂઢિપ્રયોગના શબ્દો લેવાના છે પણ અર્થ આવડે છે તો એ પ્રકારનું વાક્ય તમે બંધ બેસતું રૂઢિપ્રયોગ મુજબ લખી શકશો. એટલે અર્થ પણ ખૂબ આવડવો જરૂરી છે. હવનમાં હાડકાં નાખવા, સારા કામમાં દખલ કરવી અર્થ છે એનો. હવે જોઈશું ઉદાહરણ, એનો વાક્ય પ્રયોગ. શાળાના બાંધકામમાં કોઈએ હવનમાં હાડકાં શા સારું નાખવા? તો ભાઈ સારું કામ થતું હોય. વિદ્યાર્થીઓના અભ્યાસની વાત છે, વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત છે, વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્યની વાત છે, બ્રાઇટ ફ્યુચરની વાત છે. અને વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજળું હોય તો દેશનું ભવિષ્ય આપોઆપ ઉજળું થાય. તો આમ આવા કોઈ સારા કાર્ય થતા હોય, શાળાલક્ષી હોય કે કોઈ વિકાસલક્ષી કાર્ય હોય, એ પ્રકારેનું ઉદાહરણ વાક્ય પ્રયોગ તમે બનાવી શકો. શાળાના બાંધકામમાં કોઈ હવનમાં હાડકાં શા સારું નાખવા? એમ કે સારું કામ થાય છે બાળકોના અભ્યાસ માટેનું, તો એમાં આપણે દખલગીરી ન કરવી. ત્રીજું ઉદાહરણ છે ચોખ્ખા મૂકવા. મિત્રો ચોખ્ખા મૂકવા એનો અર્થ થશે નિમંત્રણ આપવું. જો તમને અર્થ આવડે છે તો અને તો જ તમે પૂછાયેલા રૂઢિપ્રયોગને બંધ બેસતો વાક્ય પ્રયોગ કરી શકશો. બાકી તો તમે અર્થ જ નથી સમજતા તો કેવું વાક્ય લખશો એ તમે જાણો છો. લક્ષ્મીચંદ એમની દીકરીના લગ્ન નિમિત્તે સાહેબને ત્યાં ચોખા મૂકવા ગયેલા. આપને ખબર હોય ચોખા મૂકવા નિમંત્રણ આપવું. તો ઘણા એમ સમજશે કે સાહેબને લક્ષ્મીચંદના લગ્ન હતા તો એ નિમિત્તે વધારે ચોખા આવી ગયા અથવા ચોખા વિધાય છે પછી ત્યાં દેવા ગયા. એવું નથી મિત્રો, પણ નિમંત્રણ આપવાના અર્થમાં છે અહીં. તો આમ રૂઢિપ્રયોગ શું છે મિત્રો, કઈ રીતે આપણે રૂઢિમાં આવે છે, એ વાતચીતમાં શું કાર્ય કરે છે અને એનો કઈ રીતે ઉપયોગ થાય છે. અને પરીક્ષામાં તમારે આવા રૂઢિપ્રયોગ પૂછાય છે. રૂઢિપ્રયોગથી સૌપ્રથમ હવે તમે પરિચિત થયા છો. હવે આપણે ટેક્સ્ટ બુક લક્ષી પરીક્ષામાં પૂછાતા રૂઢિપ્રયોગનો એના અર્થ અને વાક્ય સાથે પરિચય લઈશું. તો આમ રૂઢિપ્રયોગ વિશે હવે તમે
આટલું મિત્રો ચોક્કસ સમજી ગયા છો કે રૂઢિપ્રયોગ છે આપણી બોલચાલની ભાષામાંથી કોઈ પણ વાત છે એ ચોટદાર રીતે રજૂ કરવા માટે રૂઢિપ્રયોગનો ઉપયોગ થાય છે મિત્રો. તો આમ રૂઢિપ્રયોગ એટલે રૂઢ થયેલો પ્રયોગ, અનુભવવાણી. ભાષામાં લોકજીભે થતા પ્રયોગ રૂઢ બને, કાયમી બને, ત્યારે એ રૂઢિપ્રયોગ બને છે. લોકો એનો ઉપયોગ કરવા માંડે. તો આમ રૂઢિપ્રયોગનું ઉદ્ભવ સ્થાન છે લોકમુખ. લોકમુખની કુખેથી એ જન્મે છે અને લોકજીભના માધ્યમથી એનું બળકટ રૂપ ધારણ કરે છે અને થોડામાં ઘણું કહી જાય છે. એ છે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગને મિત્રો લોકોક્તિ પણ કહે છે. આપણા વક્તવ્યને ચોટદાર અને અસરકારક બનાવવા કેટલીક વાર શબ્દ પ્રયોગની ખાસ લઢણનો ઉપયોગ કરવામાં આવે છે. તેને રૂઢિપ્રયોગ કહે છે. રૂઢિપ્રયોગની પાછળ મિત્રો ઇતિહાસ પડેલો છે. વાસ્તવમાં રૂઢિપ્રયોગ એ ભાષાનું ઘરેણું છે. તેના ઉપયોગથી લખાણ વધુ ધારદાર અને પ્રભાવક બનવા ઉપરાંત લાઘવપૂર્ણ બને છે, એટલે ટૂંકું બને છે. ટૂંકમાં ઘણું બધું કહી છે એ રૂઢિપ્રયોગ. તો આમ રૂઢિપ્રયોગ શું છે? રૂઢિપ્રયોગથી શું ફાયદો થાય છે? રૂઢિપ્રયોગ વાતચીતમાં લખાણમાં શું કાર્ય કરે છે એનાથી તમે હાલ પરિચિત થયા છો. હવે આપણે વાત કરીશું ટેક્સ્ટ બુકમાં આવતા અને પરીક્ષામાં પૂછાતા રૂઢિપ્રયોગો વિશેની મિત્રો. તો અહીં આપ જોઈ શકો છો, તમારી સ્ક્રીન ઉપર છે ટાઇટલ રૂઢિપ્રયોગ. અહીં આપેલા આ તમામ રૂઢિપ્રયોગ તમારી ટેક્સ્ટ બુકમાંથી લીધેલા છે અને પરીક્ષામાં તમારે ટેક્સ્ટ બુકમાંથી રૂઢિપ્રયોગ પૂછાય છે. અભ્યાસ કરતી વખતે જો ધ્યાન આપવામાં આવે તો આવા રૂઢિપ્રયોગના અર્થ આપણે આપતા હોઈએ છીએ અને તમને સમજાવતા પણ હોઈએ છીએ. તો પરીક્ષામાં તમારે એનો પ્રશ્નક્રમ રહેશે 51 અને 52. હાસ્યમાં કોર્નર ઉપર જોઈ શકો છો. એનો પ્રશ્નક્રમ છે 51 અને 52 બોર્ડ પ્રશ્નપત્રમાં. ટાઇટલ છે રૂઢિપ્રયોગ. એના 2 ગુણ છે મિત્રો. એટલે કે એક રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ લખવાથી 1 ગુણ મળે છે. સૂચના આપ વાંચી શકો છો સ્ક્રીન ઉપર. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. તમને આ સૂચના આપેલી. ભાઈ રૂઢિપ્રયોગ તમને પૂછેલો છે નીચે. તમારે એનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરવાનો છે. પહેલું જ ઉદાહરણ છે વેર વાળવું. તો આમ વેર વાળવું એનો અર્થ થશે શત્રુતાનો બદલો લેવો. વાક્ય પ્રયોગ છે મિત્રો. જો તમને અર્થ આવડે છે તો અને તો જ તમે પૂછેલા રૂઢિપ્રયોગને બંધબેસતો વાક્ય પ્રયોગ કરી શકો છો. એટલે અર્થ આવડવો ખૂબ જરૂરી છે મિત્રો. વાક્ય છે આજે નક્સલવાદીઓ નિર્દોષ લોકોને મારીને વેર વાળવાનું કામ કરે છે. એને વાંધો કોઈ બીજા હારે છે, સરકાર સાથે છે, XYZ જે કાંઈ હોય, પણ એ નિર્દોષ લોકોને મારી અને પોતે જે કાંઈ ખોટું કરવા માંગે છે, જે કાંઈ ગેરફાયદો ઉઠાવવા માંગે છે, એ નિર્દોષ લોકોને મારીને વેર વાળે છે. એને થયેલું નુકસાન નિર્દોષ લોકોને મારીને એ પૂર્ણ કરે છે. બીજું ઉદાહરણ છે સ્ક્રીન પર સગડ કાઢવો. સગડ ળ લખેલો છે અહીંયા, પણ ડ આવશે ડમરૂનો. સગડ કાઢવો. આ મિત્રો બીજા ચેપ્ટરના છે. પેલું બીજું એ બધા બીજા ચેપ્ટરના છે બંને. ખીજડીયા ટેકરે. સગડ કાઢવો અર્થ બાતમી અથવા માહિતી મેળવવી, એને કહેવાય સગડ કાઢવો. હવે સગડ કાઢવો એનો અર્થ આવડે છે તમને તો ચોક્કસ તમે પૂછાયેલા રૂઢિપ્રયોગને બંધબેસતો વાક્ય પ્રયોગ કરી શકો છો. આપણે ખબર પડી ગઈ કે માહિતી મેળવવાની વાત છે, બાતમી મેળવવાની વાત છે, તો એ પ્રકારનો વાક્ય પ્રયોગ આપણે કરીશું.
પોલીસે ચોરનો સગડ કાઢીને તેને પકડી લીધો. જો અર્થ આવડે છે તો ચોક્કસ સાચો વાક્ય પ્રયોગ થાય છે. અને આપણે વાક્ય લખીએ છીએ ત્યારે પૂછાયેલા રૂઢિપ્રયોગનો એમાં આપણે લઈ લઈએ છીએ. વાક્યમાં પૂછાયેલા રૂઢિપ્રયોગને જ આપણે વાક્યમાં લખવાનું હોય છે. નહીં કે એનો અર્થ. હવે ત્રીજું ઉદાહરણ છે અડધી અડધી થઈ જવી. અર્થ અહીં ચાની વાત નથી, હાલો અડધી અડધી થઈ જાય, પણ અહીં અર્થ થશે આનંદ વિભોર થઈ જવું. હવે આપણે અર્થ આવડે છે તો ચોક્કસ એ પ્રમાણેનું વાક્ય જ આપણે લખીશું. પોસ્ટ માસ્ટરની પત્ની મૃત પુત્રને, મૃત એટલે મૃત્યુ પામેલા પુત્રને જીવંત જોતા અડધી અડધી થઈ ગઈ છે. તમે જોયું વાક્ય પ્રયોગમાં આપણે પૂછાયેલા રૂઢિપ્રયોગ જ લખવાનો હોય છે. અર્થ આવડે તો આપણે ચોક્કસ લાગુ પડતું જ વાક્ય પૂછાયેલા રૂઢિપ્રયોગના અનુરૂપ જ વાક્ય લખીએ છીએ. તો આમ ઉદાહરણ વાક્ય છે પોસ્ટ માસ્ટરની પત્ની મૃત પુત્રને જીવન જોતા છે અડધી અડધી થઈ, એટલે કે આમ ખુશખુશાલ થઈ ગઈ. ચોથું ઉદાહરણ કર ઘસવું. તો આ ચોથું જે છે એ ત્રીજા ચેપ્ટરનું. કર ઘસવું એટલે હારી જવું. તો આમ અર્થ આવડે છે તો ચોક્કસ સચોટ વાક્ય પ્રયોગ થશે મિત્રો. બાકી તો અર્થ ના આવે ને પછી તમે જો લખવાનો પ્રયત્ન કરો તો કેવું વાક્ય બને એ તમે જાણો છો. દમયંતીના લગ્ન નળ રાજા સાથે થયેલા જોઈ પરણવા આવેલ કળિયુગ કર ઘસતો રહી ગયો, એટલે કે હારી ગયો. તો આમ આ રીતે તમારી ટેક્સ્ટ બુકના રૂઢિપ્રયોગ, એનો અર્થ અને વાક્ય પ્રયોગ આપણે જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, અને કઈ રીતે તમારે લખવાના છે, અર્થ અને વાક્ય પ્રયોગ કઈ રીતે કરવાના છે એ તમે શીખી અને સમજી રહ્યા છો. કર ઘસવું હારી જવું, તો એ અર્થમાં તમે એવું નથી કે ટેક્સ્ટ બુકનું જ વાક્ય લખવું, ટેક્સ્ટ બુકમાં જ્યાં જે વાતમાં ઉપયોગ થયો છે એ રીતે જ લખવું, પણ કોઈ પણ અર્થને અનુરૂપ બંધ બેસતું, રૂઢિપ્રયોગને અનુરૂપ બંધ બેસતું કોઈ પણ વાક્ય પ્રયોગ તમે કરી શકો છો. પાંચમું છે જોખી જોખીને બોલવું. ચોથા ચેપ્ટરનું ખૂબ વિચારીને બોલવું. અર્થ શું થાય? ખૂબ વિચારીને બોલવું. વાક્ય ગાંધીજીની હાજરીમાં બોલવાનું હોવાથી વિનોબા ભાવે જોખી જોખીને બોલતા, એટલે સમજી વિચારીને બોલતા એમ. ઉદાહરણ 6 ઠરી ઠામ બેસવું, સ્થિર થઈ જવું. પાંચમા ચેપ્ટરનું મિત્રો રામબાણ. ઠરી ઠામ બેસવું એટલે સ્થિર થઈ રહેવું. વાક્ય જીવનમાં ખૂબ ઉદ્યમ મહેનત કર્યા પછી, ઉદ્યમ એટલે મહેનત, જીવનમાં ખૂબ ઉદ્યમ કર્યા પછી મનીષભાઈ ઠરી ઠામ થઈ બેઠા છે. બહુ મહેનત કરી ભાઈ, હવે ઉંમર થઈ, ઘણું બધું કર્યું પછી સ્થિર થઈ ગયા. હવે સાતમું છે ઉદાહરણ, એ છઠ્ઠા ચેપ્ટરનું છે મિત્રો. ઉલાળ ધરાળ ન હોવું. એનો મતલબ એટલે કે અર્થ આગળ પાછળની ચિંતા ન હોવી. વેદરાજ અપરિણિત હોવાથી તેમને ઉલાલ ધરાળ જેવું કાંઈ ન હતું. આગળ પાછળની ચિંતા ન હોય એને કહેવાય ઉલાલ ધરાળ ન હોવું. આગળ પાછળની ચિંતા કોને ન હોય? જેને સંસાર માંડ્યો નથી એવા. આવા પ્રકારનું કોઈ પણ વાક્ય તમે લખી શકો. જેમ કે બાલ્યાવસ્થામાં અથવા વિદ્યાર્થી અવસ્થામાં તમારે ઉલાલ ધરાલ જેવું કશું હોતું નથી, એટલે આગળ પાછળની ચિંતા ન હોવા જોઈએ, તમારા શરીરે જવાબદારી ન હોય એવા પ્રકારના વાક્યો લખી શકાય. તો એ પ્રકારે તમે જોયું કે
વેદરા છે અપરિણિત હોવાથી એને ઉલાલ ધરાલ જેવું કાંઈ ન હતું. આમ આગળ આપણે કન્ટિન્યુ સ્ક્રીન ઉપર જુઓ તમે, હજુ ઘણા ઉદાહરણો છે. આ સિવાયના પણ આપણી પાસે બીજા ઘણા બધા ઉદાહરણો આપણે જોવાના છે, જે સ્ક્રીન ઉપર તમને જોવા મળશે. ક્રમ 8, વળતા પાણી થવા. અર્થ: તબિયતમાં સુધારો આવવો. વાક્ય: સુમિત્રાબહેને પોતાની તબિયતનું સતત ધ્યાન રાખતા તેમના વળતા પાણી થયા. ખ્યાલ આવી જાવ તો તમને, વળતા પાણી થવા એટલે તબિયતમાં સુધારો આવવો. બીજી કઈ રીતે પાણી વાળવાના નથી અહીંયા. તો આમ કોઈ પણ નામ હોય તો આપણે ઊંચી ડોસી લખી શકીએ. છઠ્ઠા ચેપ્ટરનું છે કોઈ પણ નામ, પણ વાક્ય પ્રયોગ કેવો હોવો જોઈએ? રૂઢિપ્રયોગ. જો એનો અર્થ આવડે છે તો જ તમે રૂઢિપ્રયોગને અનુરૂપ બંધબેસતું સચોટ વાક્ય પ્રયોગ કરી શકશો મિત્રો. ઉદાહરણ 9, અધીરા બની જવું. અધીરા બનવું, ઉતાવળા થઈ જવું અર્થ છે એનો, ઉતાવળા થઈ જવું. આમ કોઈ પણ બાબતમાં માણસો જ્યાં ઉતાવળા થતા હોય, જ્યાં ઉતાવળ જેવી વાત હોય, ઘણી બધી બાબતો એવી માણસો ઉતાવળા થતા હોય. જેમ સ્કૂલે રિસેસ માટે વિદ્યાર્થી ઉતાવળા થતા હોય, રજા પડવાની ટાઈમ હોય ત્યારે ઉતાવળા થતા હોય, અથવા ભૂખ લાગી હોય જમવા માટે ઉતાવળા થતા હોય, અધીરા થતા હોય. કોઈ પણ બાબત લઈ શકાય. પણ અહીં વાક્ય છે, સિયા તેની પરીક્ષાનું પરિણામ જાણવા માટે અધીરી બની ગઈ. હા, ઉતાવળી બની ગઈ. શું પરિણામ આવ્યું છે? તો 9મું 8મા ચેપ્ટરનું છે અને 10મું પણ 8મા ચેપ્ટરનું, અમરનાથ યાત્રા. વરદી આપી દેવી મિત્રો. વરદી આપી દેવી એનો અર્થ થાય સૂચના આપી દેવી. તો વાક્ય: શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાની વરદી આપી દીધી. સૂચના આપી દીધી, પરીક્ષા નજીક છે, તૈયારી મંડજો કરવાની, ક્વેરી હોય તો સોલ્વ કરી લેવી. આમ વરદી આપી દેવી જો એનો અર્થ આવડે છે મિત્રો, તો તમે સમજી ગયા હવે કે તો જ બંધબેસતા વાક્ય પ્રયોગ કરી શકાય છે, અન્યથા ખોટું પડે. તો આમ વરદી આપી દેવી તમે કંઈક બીજા અર્થમાં સમજો. વરદીની વાત તો મૂવી કે સિરિયલ હોય કાંઈ, એમાં પોલીસની વર્દીની વાત હોય, આવું કંઈક હશે આમાં. એમ અનુમાન નથી કરવાના, પણ અભ્યાસક્રમ જ્યારે ચાલતો હોય, ચેપ્ટર ચાલતા હોય ને ત્યારે જો ધ્યાન આપવામાં આવે ત્યારે ચોક્કસ આવા અર્થ તમને અપાતા હોય છે. ઉદાહરણ 11, જોખમ ઉઠાવવું. આ તમને આવડી જાય. જોખમ ઉઠાવવું એટલે સાહસ કરવું. અર્થ: વાક્ય: શેર બજારમાં કમાવવું હોય તો નાણાં રોકવાનું જોખમ ઉઠાવવું પડે છે. જોખમ ઉઠાવ્યા સિવાય શેર બજારમાં તમે કમાણી ન કરી શકો. કાં તો જાય કાં તો આવે, એમ સાહસવાળી વાત છે. જ્યાં કંઈ સાહસ કરવાનું થાય એ સાહસને લગતી વાત તમે વાક્ય પ્રયોગમાં કરી શકો મિત્રો. ઉદાહરણ 12, ડઘાઈ જવું. ડઘાઈ જવું અર્થ, એનો અર્થ થાય ગભરાઈ જવું. વાક્ય: ઘરમાં ઓચિંતા ચોરને જોતા એકલા રહેતા માજી ડઘાઈ ગયા. પછી કોઈ જીવજંતુ કે કોઈ એવું જંગલી પશુ આવી જાય તોય ડઘાઈ જાય. તો આમ જ્યાં ગભરાઈ જવાની વાત આવે એવા વાક્ય પ્રયોગ તમે ચોક્કસ કરી શકો. ઉદાહરણ 13, દિલમાં તેર. ઉદાહરણ રૂઢિપ્રયોગ છે 13મું, દિલમાં રામ વસવા. આ 16મા ચેપ્ટરનું છે. દિલમાં દયા હોવી. તમને ખ્યાલ હશે કે જ્યારે સેલ્વી પંકજમ જે વાર્તા નાયક છે એને બપોર પછી
ગેસ્ટ હાઉસેથી લઈ, અતિથિ ગૃહેથી લઈ અને જ્યારે બધી સંસ્થાઓની મુલાકાતે લઈ જાય છે ત્યારે વચ્ચે કે જે નાના બાળકો છે, કિશોરીઓ, એ થોડી વાર માટે સેલ્વી પંકજ એમને નાયકથી દૂર લઈ જાય છે રમવા માટે. ત્યારે બીજા બેન જે છે એને પરિચિત કરાવે છે અને નાયક પૂછે છે કે અહીં બાળકોને કોણ લઈ જાય, કોણ મૂકી જાય છે, કઈ રીતે અહીં આવે છે, તમે એનાથી માહિતગાર હોવ છો કે કેમ, એના વાલીથી, વગેરે વગેરે. ત્યારે ઓલા બેન જવાબમાં કહે છે કે જેને દિલમાં રામ વિસો હોય એ મૂકી જાય. જે દિલમાં દયા હોવી મિત્રો, દિલમાં રામ વસવા એટલે દિલમાં દયા હોવી, કરુણા હોવી. તો આમ આવા પ્રકારનું વાક્ય પ્રયોગ લખવાનું કે જેમાં દયાની વાત આવતી હોય, કરુણાની વાત આવતી હોય. આ બધા ઇમોશન છે. વાક્ય: સૌએ યુવાનોને વિનંતી કરી કે તમારા દિલમાં રામ વસતા હોય તો અબોલ જીવને બચાવો. અબોલ જીવ એટલે મૂંગા પશુ પક્ષીને. આમ આવા પ્રકારના વાક્ય પ્રયોગ કરી શકાય. ઉદાહરણ 14. પુસ્તકો પચાવવા. પુસ્તકો પચાવવા અર્થાત બીજું કંઈ વિચારવાનું નથી. ખરેખર એનો અર્થ થાય જીવનમાં જ્ઞાન ઉતારવું. વાક્ય: સ્વામી વિવેકાનંદે સતત પુસ્તક વાંચીને જીવનમાં પુસ્તકો પચાવ્યા. એને પુસ્તકો વાંચ્યા અને શું કર્યું તો કે પુસ્તકો પચાવ્યા, જ્ઞાન ઉતાર્યું અને એનો ઉપયોગ કર્યો સાહેબ. તો આમ આ રીતે વાક્ય પ્રયોગ કરી શકાય જેમાં જીવનમાં જ્ઞાન ઉતારવાની વાત હોય એવા કોઈ પણ વાક્ય. 15મું છે અત્યારે. એ સિવાય બીજા આપણી પાસે ઘણા બધા છે, એનો આપણે અભ્યાસ કન્ટિન્યુ રાખશું. હવાઈ કિલ્લા બાંધવા રૂઢિપ્રયોગ છે 8મા ચેપ્ટરનો. અસંભવ કે અશક્ય મનોરથ સેવવા. હવાઈ કિલ્લા બાંધવા મીન્સ કે અશક્ય હોય કે અસંભવ એવા સપના જોવા, એને હવાઈ કિલ્લા બાંધવા કહેવાય. 8મા ચેપ્ટરમાં તમને ખ્યાલ છે, જ્યાં લેખિકા અને બે પુત્રો જતા હોય, હરઘરનું મેદાન આવે ત્યારે આ રૂઢિપ્રયોગનો પ્રયોગ થયેલો છે. હરઘરના મેદાનમાં તંબુ તાણીને રહેવાના નામે હવાઈ કિલ્લા બાંધ્યા હતા એમ. આ સપના જોયા હોય. વાક્ય: હરઘરના વિશાળ મેદાનમાં તંબુઓ તાણીને રહેવા અમે હવાઈ કિલ્લા બાંધ્યા હતા. જ્યાં સાહેબ અશક્ય કે અસંભવ વાત હોય એ કોઈ પણ બાબત તમે વાક્ય પ્રયોગ કરી શકો. આમ આ સિવાય બીજા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે હજુ છે. હવે રૂઢિપ્રયોગના આ પ્રથમ વિડીયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓએ રૂઢિપ્રયોગ શું છે, કઈ રીતે આપણે બોલચાલની ભાષામાં ઉતરી આવે છે, એનું કાર્ય શું છે અને એનાથી વાતમાં શું ફરક પડે છે લખાણમાં કે વક્તવ્યમાં. તો આમ રૂઢિપ્રયોગથી તમે સૌપ્રથમ પરિચિત થયા. ત્યારબાદ ટેક્સ્ટબુકમાં રહેલા રૂઢિપ્રયોગ અને પરીક્ષામાં રૂઢિપ્રયોગ તમારે પૂછાય છે તો એના અર્થ અને વાક્ય પ્રયોગ કઈ રીતે કરવાના છે એનાથી માહિતગાર થયા છો. આમ બીજા ચેપ્ટરોમાં આવા ઘણા બધા રૂઢિપ્રયોગ તમને જોવા મળે છે. ખાસ કરીને શબ્દાર્થમાં મિત્રો શબ્દના સમાન અર્થ તો હોય જ છે, સાથે તળપદા શબ્દો હોય, રૂઢિપ્રયોગ હોય, ઘણી ઘણી બાબતો હોય, શબ્દ સમૂહ હોય, તો એનું પણ વાંચન કરવું અને વિશેષ આ સિવાયના રૂઢિપ્રયોગનો અર્થ સમજવો. અર્થ સમજાશે તો જ વાક્ય પ્રયોગ કરી શકશો એ તમે હવે સૌ મિત્રોએ જાણ્યું હશે. તો આમ આ સિવાયના આપણે બીજા હજુ ઘણા બધા રૂઢિપ્રયોગથી પરિચિત થવાના છીએ. ફરી મળીશું મિત્રો રૂઢિપ્રયોગના બીજા PDF વિડીયો લેક્ચરમાં. અસ્તુ.